પોતાના વિચારોથી, પોતાના વર્તનથી પોતાના જીવનને શ્રેષ્ઠ બનાવી શકે છે. જીવનની શક્તિ, ગુરુદેવે શબ્દ વાપર્યો, એટલે કે પ્રાણ શક્તિને કઈ રીતે વિશેષ પોતે અર્જિત કરી શકે છે એ આપણે સાંભળ્યું. આવો હવે આપણે આજનું સેશન શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ. આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે જામનગર ઉપઝોન, જેમાં પોરબંદર જિલ્લામાંથી પોરબંદર ગાયત્રી શક્તિપીઠના આદરણીય શ્રી મંજુબેન ખુદાઈ, કે જેઓ ગાયત્રી શક્તિપીઠની અંદર ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે. સાથે સાથે તેઓ એક સરસ ગુરુદેવની ચેતનાને જન જન સુધી પહોંચાડવા માટે આવો ઘડે સંસ્કારાન પેઢી અંતર્ગત કાર્ય કરી રહ્યા છે. તો હવે આગળનું સંચાલન માટે હું મંજુબેનને વિનંતી કરીશ. આપ માઇક તમારું અનમ્યુટ કરજો બેન. હા, માઇક અનમ્યુટ કરજો. વિડીયોની બાજુમાં જો માઇક જેવું છે ને, એને ટચ કરશો ને તો લાલ લીટો હટી જશે. આવ્યો અમારો અવાજ? હા, બરાબર છે. ઓકે, આવ્યો અવાજ? બરાબર. હા, આવી ગયો. હા, પહોંચ્યો ને? હા, આવે? બરાબર છે બેન. હા, શરૂ ઓકે. કરો. હા હા. હા, આજનો એમનો વિષય છે કે જીવનમાં ગુરુનું મહત્વ શું છે. બરાબર છે. અને ગર્ભવતી માતાએ ગર્ભસ્થ શિશુને ગુરુનું મહત્વ ગર્ભ સંવાદ દ્વારા કઈ રીતે આપણે જણાવી શકીએ એ વિષય ઉપર જાણકારી આપશે મંજુબેન. હા, પ્રણામ દીદી, પ્રણામ જ્યોત્સનાબેન, તમને પ્રણામ, ખૂબ ખૂબ પ્રણામ, બધાને પ્રણામ, સૌને જય ગુરુદેવ. હું મંજુબેન ખુદાઈ પોરબંદરથી આપ સૌને પ્રણામ કરું છું. આવો ઘડીએ સંસ્કારવાન પેઢી અંતર્ગત માતાની પાઠશાળામાં આજનો મારો વિષય છે ગર્ભમાં રહેલા બાળક સાથે માતાનો સંવાદ. આવે છે ને જ્યોત્સનાબેન અવાજ? હેલો? હા, આવી રહ્યો છે. આવે હા, છે ને? આવી રહ્યો છે. સૌ પ્રથમ ગુરુવંદનાથી આપણે શરૂઆત કરીશું. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ દ્વંદ્વાતીતમ ગગન સદસમ તત્વમસ્યાદિલક્ષ્યમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વથી સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદ્ગુરું તમ નમામિ. શ્રીનરૂપાય તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આવો ઘડીએ સંસ્કારવાન પેઢી. આ અભિયાન એટલે શરીરથી સ્વસ્થ, મનથી સંતુલિત, દ્રઢ અને વિવેકવાન તથા ભાવનાત્મક રૂપથી સક્ષમ ભાવિ પેઢીના નિર્માણનો અલૌકિક પ્રયાસ છે. ગર્ભ સંવાદ એટલે શું? ગર્ભ સંવાદ ગર્ભાવસ્થામાં ખૂબ જ મહત્વનો છે. ગર્ભમાં રહેલા બાળકમાં દિવ્ય ગુણોના વિકાસ માટે ભાવનાઓ, વિચારો, વાણી દ્વારા જે સખ્ત પ્રયત્ન કરવામાં આવે છે તેને ગર્ભ સંવાદ કહે છે. ગર્ભવતી માતા ગર્ભસ્થ બાળકમાં સારા સંસ્કારો વિકસાવીને ચરિત્રનું નિર્માણ કરી શકે છે. આપણી પ્રકૃતિ તેમજ અધ્યાત્મના વૈજ્ઞાનિક તેઓ એ જ શાસ્ત્રોમાં ગર્ભ સંસ્કારના મનોવિજ્ઞાનના દિવ્ય ખજાનાનો વારસો આપણને આપી ગયા છે. હવે એનો
યોગ્ય ઉપયોગ કરવાનો સમય છે. આપણા શાસ્ત્રોમાં વર્ણવેલ છે કે અભિમન્યુએ માતાના ગર્ભમાંથી જ ચક્રવ્યૂહના 6 કોઠા વિંધવાનું શિક્ષણ પ્રાપ્ત કરી લીધું હતું સંવાદ દ્વારા. ગર્ભમાં બાળક સાથેના સંવાદની અસર હેઠળ જ હિરણ્યકશિપ જેવા રાક્ષસના ઘરે પ્રહલાદ જેવા પરમ ભક્તનો જન્મ થયેલો. માતા મદાલસા પણ પોતાના ગર્ભ સંસ્કારના જ્ઞાન દ્વારા જ પોતાની ઈચ્છા મુજબના સંતાનોને જન્મ આપ્યો હતો. માતા મદાલસાની જેમ ઈચ્છિત બાળક મેળવવા ઈચ્છતી માતાઓએ શું કરવું જોઈએ? ગર્ભમાં રહેલું બાળક ઘણી બધી ભાષાઓ યાદ રાખવાની ક્ષમતા ધરાવે છે. ગર્ભમાં જ બાળક અવાજ, સુગંધ, સ્વાદ ક્ષમતા ધરાવે છે. ગર્ભમાં જ બાળક ખુશ થાય છે, દુઃખી થાય છે અને તણાવગ્રસ્ત પણ થાય છે. બાળકને ખુશ રાખવા માટે માતાએ તેની સાથે પ્રેમાળ વાર્તાલાપ કરવો જોઈએ. સ્વસ્થ રાખવા માટે સારો સાત્વિક ખોરાક, પાણી લેવા જોઈએ. અહીં આપણે સંવાદ બાળક સાથે કઈ રીતે કરવો એના વિશે ચર્ચા કરીશું. સ્વાધ્યાય શ્રેષ્ઠ સાહિત્યના વાંચન દ્વારા પણ બાળક સાથે સંવાદ સાધી શકાય છે. પ્રેરણાપ્રદ કહાનીઓ દ્વારા, સજ્જન વ્યક્તિઓના ગુણોની ચર્ચા દ્વારા, જેમ કે લાલ બહાદુર શાસ્ત્રી વિવેકાનંદની વાતો સંભળાવીને, સત્સંગ અને પ્રવચન દ્વારા, શ્રી કૃષ્ણ સુદામા મિલનની વાતોથી, પારિવારિક આપસની વાતો દ્વારા, સંગીત દ્વારા, ધ્યાન દ્વારા પણ બાળક સાથે સંવાદ સાધી શકાય છે. ગર્ભ સંવાદ એટલે ગર્ભસ્થ બાળક સાથે ભાવસભર વાતચીત. ગર્ભ સંવાદ દ્વારા ગર્ભસ્થ બાળકમાં ઈચ્છિત ગુણો અને સંસ્કારોનું સિંચન કરી શકાય છે. ગર્ભસ્થ બાળકના સંપૂર્ણ વિકાસ માટે માતાએ શબ્દ, વિચાર અને ભાવના દ્વારા અજન્મ બાળકના વ્યક્તિત્વનું નિર્માણ એટલે ગર્ભ સંવાદ. બાળક સાથે સીધી વાતચીત પણ કરી શકાય છે. સાથે સાથે જપ, ધ્યાન દ્વારા પણ સંવાદ સાધી શકાય છે. દિવસ દરમિયાન અડધો કલાક કોઈ પણ દેવી દેવતાનું ધ્યાન અને જપ કરી શકાય. હળવા સંગીત સાથે બાળક સાથે સંવાદ વાર્તાલાપ કરી શકાય. સારા પુસ્તકોનું વાંચન જરા મોટેથી કરવું જોઈએ, કેમ કે બાળક એ સારી વાતો સાંભળીને એના મસ્તિષ્કને સુસંસ્કારિત બનાવી શકે છે. બાળકનું ઘડતર કરવા માટે માતા માટે આ 9 મહિનાનો સમય ગોલ્ડ ટાઈમ કહેવાય છે. 9 મહિના બાળક સાથે સંવાદ કરી શકાય છે. ગર્ભ સંવાદ એક અનુભૂતિ છે, જેના દ્વારા માતા અને બાળક એક થઈ શકે છે. શરીર સ્વસ્થ રહે, સારી રીતે થાય છે. ગર્ભ સંવાદ દ્વારા બાળક સાથે ખૂબ જ સારી રીતે તાદાત્મ્ય સાધી શકાય છે. ગર્ભ સંવાદ થકી બાળકના મગજનો વિકાસ પણ ખૂબ સારી રીતે થઈ શકે છે, જેનાથી બાળક ખૂબ જ એક્ટિવ આવવાના ચાન્સ વધી જાય છે. ગર્ભ સંવાદ જ એક એવો સેતુ છે જેના દ્વારા માતા અને બાળક એકબીજા સાથે જોડાઈને તાદાત્મ્ય સાધી શકે છે. ઘણાને વિચાર આવશે કે વળી ગર્ભ સંવાદ કરવો કઈ રીતે, અને વળી આપણે બોલીએ એ બાળક સાંભળે ખરું? બેનો, શરૂમાં તમને થશે કે આપણે એકલા જ બોલીએ છીએ, પરંતુ આ સંવાદથી તમને તમારું બાળક રિસ્પોન્સ પણ આપશે, અને પછી માતા અને બાળક એકબીજા સાથે વાત કરતા હોય એવું લાગશે.
હવે આપણે બાળક સાથે વાત કરતા હોઈએ એ રીતે બાળકને ગર્ભ ઉપર હાથ રાખી અને બાળકને આજે ગુરુ પૂર્ણિમા જે 10 તારીખે ગઈ એના વિશે આપણે થોડી ચર્ચા કરીશું. બાળક પણ અંદર સાંભળે એ રીતે આપણે એમને સમજાવવાનું છે ગુરુનો મહિમા. કેમ કે ગુરુ પૂર્ણિમાનો પાવન અવસર હતો હમણાં. એ ગુરુ પૂર્ણિમા એટલે ગુરુનો ઋણ ચૂકવવાનો અવસર. સંત કબીર કહે છે ને કે ગુરુ ગોવિંદ દોનો ખડે કાકે લાગુ પાય, બલિહારી ગુરુ આપકો ગોવિંદ દિલો દિયો મિલાય. આ દુહામાં સંત કબીરજીએ ગુરુ મહિમા બતાવ્યો છે કે એક બાજુ ગુરુ અને સામી બાજુ ગોવિંદ, તો પ્રણામ કોને કરવા? પરંતુ ગુરુ આત્માનો પરમાત્મા સાથે મિલન કરાવે છે. ગુરુનું ઋણ અદા કરવાનો અવસર એટલે ગુરુ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમા અષાઢ સુદ પૂનમના દિવસે મનાવવામાં આવે છે. મહાભારતના રચયિતા વેદવ્યાસનો જન્મ આ દિવસે હોવાથી તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા કહેવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે દરેક શિષ્ય પોતાના ગુરુને નમન કરીને આશીર્વાદ મેળવે છે. આ તહેવાર પરંપરાગત રીતે હિન્દુ, જૈન અને બૌદ્ધ દ્વારા ઉજવવામાં આવે છે. ગુરુ એટલે અજ્ઞાન રૂપી અંધકારમાંથી જ્ઞાન રૂપી પ્રકાશ આપી જીવન નૈયાને તારનાર. બાળક નાનું હોય, શાળાના પગથિયા ભરે ત્યારથી ગુરુનું કાર્ય શરૂ થઈ જાય છે. ગુરુ એટલે પ્રેરણાની મૂર્તિ. આ પાવન અવસરે ગુરુનું ધ્યાન કરવું અને ગુરુની પૂજા કરવી. ભગવાન રામ હોય કે કૃષ્ણ, તેઓને પણ જીવનનો ઉપદેશ આપનાર તેઓના ગુરુઓ જ હતા. ગુરુનું કામ દિશા આપવાનું છે. ગુરુ જ દિવ્યતાના પથ પર દોરી જનાર પથદર્શક છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શંકર ગુરુ પૂર્ણિમાના દિવસે સપ્ત ઋષિને યોગ શીખવાડે છે. ગુરુ એટલે જરૂરી નથી કે શિક્ષણ આપે તે જ. ગુરુ વાસ્તવમાં કોઈ પણ કળા, કારીગરી, સંગીત, ખેલ જેવા અનેક ક્ષેત્રમાં પારંગત થતો વ્યક્તિ કોઈ એક વ્યક્તિના માર્ગદર્શન હેઠળ શીખે તે ગુરુ. જ્યારે તમે સંસારમાં આવશો ત્યારે તમારી પ્રથમ ગુરુ માં હોય છે, પછી પિતા હોય છે. માતા પિતા બાળકને ખાતા, પીતા, બોલતા, ચાલતા શીખવે છે. તો સંસારમાં પ્રથમ ગુરુ માતા પિતા જ કહેવાય છે. ગર્ભસ્થ બાળકને માતા કહે છે કે બેટા, ગાયત્રી પરિવારના પ્રણેતા શ્રી રામ શર્મા આચાર્ય પણ આવા જ એક ગુરુ છે, જે તમારા જીવનને માર્ગદર્શન આપશે. આ મહાન ગુરુએ સંસારને જીવન જીવવાની સાચી દિશા બતાવી છે. તો એ ગુરુને કોટી કોટી વંદન કરજો. બેટા, આ ગુરુ વિશે હું તને થોડું સમજાવીશ. કેમ કે તારા જન્મ પછી જ્યારે તું મોટો થઈશ ત્યારે આ ગુરુના નેજા હેઠળ જ તારે તૈયાર થવાનું છે. અને પછી તારે જ સમાજનું માર્ગદર્શન પણ ગુરુના નેજા હેઠળ રહીને જ કરવાનું છે. ગુરુદેવનો જન્મ આમલખેડા ગામમાં થયો હતો. નાનપણથી જ એ ખૂબ જ તેજસ્વી હતા. હિમાલય એમને ખૂબ જ પ્રિય હતો. એમના પિતા રૂપ શર્મા એ એમને 9 વર્ષની ઉંમરે એમના મિત્ર મદન મોહન માલવિયા દ્વારા યજ્ઞોપવિત સંસ્કાર કરાવ્યા. એ ગુરુએ એમને રોજની 9 માળા ગાયત્રી મંત્રની કરવો એવો આદેશ આપ્યો. ગુરુના આદેશ પ્રમાણે રામ શર્માએ આ કાર્ય શરૂ કર્યું. 15 વર્ષના થયા ત્યારે એમને સાધના કરતા સમયે એક પ્રકાશનો પુંજ દેખાયો.
એમાં એમના 3 જન્મોથી પ્રેરણા આપનાર ગુરુ સર્વેશ્વરાનંદે દર્શન કરાવ્યા અને કહ્યું કે બેટા, હું તારા પહેલાના 3 જન્મોથી ગુરુ રહ્યો છું અને તારું માર્ગદર્શન 3 જન્મોથી કરતો આવ્યો છું. તારો પહેલો જન્મ કબીર તરીકે હતો, બીજો જન્મ શિવાજી મહારાજના ગુરુ સ્વામી રામદાસ તરીકે હતો, ત્રીજો જન્મ સ્વામી વિવેકાનંદના ગુરુ સ્વામી રામકૃષ્ણ પરમહંસ તરીકે હતો અને આ ચોથા જન્મમાં પણ તારે યુગના નિર્માણનું કાર્ય કરવાનું છે. આ માટે તારે તારી જાતને તપાવવી પડશે, પ્રખર બનાવવી પડશે. એ માટે તારે 24 વર્ષ સુધી 24 મહાપુરુષ ચરણ ગાયત્રી મંત્રના જાપ કરીને કરવા પડશે. આમાં તારે જમવામાં ફક્ત 2 રોટલી અને કોઈ પણ જાતના મસાલા કે નિમક વગરની 1 ગ્લાસ છાશ દિવસમાં 1 વખત. આ માટે તારે ગાયને જવ ખવડાવવાના. એ જવ ગાયના પોદળામાં નીકળે એટલે એને ધોઈને સૂકવીને દળીને એ લોટમાંથી જ 2 રોટલી બનાવવી પડશે. આ ભોજન તારે કરવાનું રહેશે. ગુરુદેવે પોતાના ગુરુના નિર્દેશ અને આદેશ પ્રમાણે આવી રીતે વ્રત ચાલુ કર્યું. આ વ્રત દરમિયાન એમણે 3300 પુસ્તકો માનવ કલ્યાણ માટે લખ્યા. માનવીના વિચારોમાં ક્રાંતિ આવે એ હેતુસર ગુરુદેવ બંને હાથે લખતા. આવી રીતે ગુરુદેવે લોક કલ્યાણ માટે પોતે તપીને જાતને જલાવીને આ કાર્ય સંપન્ન કર્યું. અખંડ જ્યોતિની સ્થાપના કરી, ઘેર ઘેર ગાયત્રી યજ્ઞો ચાલુ કર્યા, ગાયત્રીનું મહત્વ સમજાવ્યું. જગતમાં ગુરુઓ તો ઘણા થાય છે, પરંતુ જે ગુરુ પાસેથી એમના જીવનમાંથી જીવન જીવવાની સાચી દિશા મળે એ જ સમર્થ અને સદગુરુ કહેવાય. શિવાજી મહારાજના ગુરુ સ્વામી રામદાસ હતા. લડાઈ વખતે શિવાજી મહારાજે થાકી હારીને હથિયાર ગુરુ પાસે હેઠા મૂકી દીધા હતા. ત્યારે તેમના ગુરુએ તેમને આશ્વાસન આપીને કહ્યું કે તું રાજા તરીકે નહીં, પરંતુ એક સૈનિક તરીકે લડ. રાજા તો હું છું, તારો એવું સમજ કે તું સૈનિક છે. આ પછી શિવાજી મહારાજે લડાઈ જીતી અને છત્રપતિ શિવાજી મહારાજ કહેવાયા. આવી રીતે વિવેકાનંદના ગુરુ સ્વામી રામકૃષ્ણ પરમહંસ પણ અદ્ભુત ગુરુ હતા. ભારતીય રહસ્યવાદી અને અદ્વૈત વેદાંતના તત્વજ્ઞાનના શિક્ષક હતા. રામકૃષ્ણ પરમહંસ માનવતાના પૂજારી હતા. સાધનાના ફલ સ્વરૂપે એ નિષ્કર્ષ પર પહોંચ્યા કે સંસારના બધા જ ધર્મો સાચા છે અને એમાં કોઈ ભિન્નતા નથી. ધર્મો એ ઈશ્વર સુધી પહોંચવાના અલગ અલગ રસ્તાઓ છે. હવે આપણે બાળક સાથે સંવાદ કઈ રીતે સાધી શકીશું એ માટે આપણે તૈયારી કઈ રીતે કરવાની અને એના માટે બાળક કેવી બાળકના સંવાદ માટે બાળક સાથે વાત કરવા માટે કેવું સ્થાન જોઈએ, કેવી પોઝિશન જોઈએ, કેવું વાતાવરણ જોઈએ, એ માટે પણ આપણે ચર્ચા કરીશું. પછી બાળક સાથે સંવાદ શરૂ કરીશું. પહેલા તો એકાંત જગ્યા, ઘરમાં જ્યાં એકાંત જગ્યા હોય, જ્યાં કલશોર ન હોય, શોર બકોર ન હોય અને મનને શાંત રાખે એવું વાતાવરણ હોય, ત્યાં બેસી જવાનું છે પલાઠી વાળીને, અથવા તો તમારા બેટ ઉપર બેસો, ઊંડો શ્વાસ લો, પ્રાણાયામ કરો, 3 વખત ઓમનું ઉચ્ચારણ કરો.
પ્રાણાયામથી શ્વાસ ઊંડો લઈને શ્વાસ સાથે આપણે તાલમેલ બેસાડવાનો છે. શરીર સ્વચ્છ થાય છે. બાળકનું મસ્તિષ્ક એ સાંભળવા માટે તૈયાર થાય છે. તો એ માટે બાળક સાથે આપણે હવે વાતચીત શરૂ કરીશું. બાળક સાથે પ્રેમથી બંને હાથ પેટ ઉપર રાખવાના. બાળકનું માથું સહેલાવતા હોય એ રીતે એક હાથ ઉપર એક હાથ નીચે બાળક ગર્ભ ઉપર પેટ ઉપર રાખવાનું અને વાલથી એકદમ પ્રેમથી એકદમ મૃદુતાથી સરસ રીતે ભાષાનો ઉપયોગ કરીને પછી બાળક સાથે વાત કરવાની છે. તમે જેવી ભાષા વાપરશો એવું જ બાળક શીખશે. જેવી મૃદુતા, જેવા વિવેક, જેવી નમ્રતા વાપરશો એવું જ બાળક શીખશે. તો ઓ મારા વાલા દીકરા, તું ખૂબ ચબરાક છે. તારામાં ગજબની રિસ્પોન્સિવ છે. હે દિવ્ય આત્મા, મારા ગર્ભમાં તારું સ્વાગત છે. તારા દ્વારા આ સમાજ, દેશ અને દુનિયાને નવી દિશા મળશે. બેટા, હવે મારા ગર્ભમાં તારા હૃદયનો શ્રેષ્ઠ વિકાસ થઈ ગયો છે. તારું હૃદય અત્યારે દર મિનિટે 80 વાર ધબકે છે. તો આત્મવિશ્વાસથી ભરપૂર છે. તમે સ્વચ્છ, સુંદર અને નિરોગી છો. તમારામાં પ્રેમ, શક્તિ, જ્ઞાન અને આનંદનો અનોખો સમન્વય છે. તમે દુનિયામાં ક્યારેય કોઈ પણ જાતનો ડર અનુભવશો નહીં. હે મારા બાળક, હે દિવ્ય આત્મા, તમારી 9 મહિનાની યાત્રા ખૂબ જ આનંદદાયક અને યાદગાર બની રહેવાની છે. મારું ગર્ભ તમારા માટે શ્રેષ્ઠ પાઠશાળા સાબિત થશે. તેમાં તમને રોજ નવું નવું શીખવાડવા માટે હું પ્રયત્નશીલ છું. મારા માટે તો મારા લાડલાને નવી નવી વાતો અને સારા સારા સંસ્કારો શીખવવા માટેનો આ સોનેરી અવસર છે. તમે તો દેવના દીધેલા છો. દેવ સમાન સદગુણો વાળા છો. રામ જેવા છો, કૃષ્ણ જેવા છો, લક્ષ્મણ જેવા છો, શિવાજી મહારાજ જેવા શુરવીર છો, શ્રવણ જેવા માતૃ પિતૃભક્ત છો. સગર્ભા ગર્ભસ્થ શિશુને આશ્વાસન આપીને કહે છે કે હે મારા બાળક, હું તમારા માટે આહાર, વિહાર, ચિંતન, મનન દ્વારા ક્રોધ, ઈર્ષા, ઝઘડો, ટંટા, કલેશ, કામ વાસનાનો ત્યાગ કરીને શ્રેષ્ઠ સંસ્કારોનું હંમેશા ચિંતન કરતી રહીશ. તમારા શારીરિક, માનસિક તેમજ બૌદ્ધિક વિકાસમાં કોઈ પણ પ્રકારની ઉણપ નહીં રહે. બીજા સાથે પણ મારા વ્યવહારને શાંતિપૂર્વકનો ઉત્તમ રાખીશ. ભલે તેમનો વ્યવહાર ગમે તેવો હોય. તમારા ઉત્તમ વિકાસ માટે હું એક ખૂબ જ મૂલ્યનિષ્ઠ જીવન જીવીશ. હે મારા લાડકવાયા બાળક, આપણા ઘરમાં તમારા આગમનથી ખૂબ જ ખુશીનું વાતાવરણ બની ગયું છે. તમે એક શાંત, પવિત્ર અને ચૈતન્ય સ્વરૂપ આત્મા છો. હે મારા દીકરા, હે મારી દીકરી, તમે ધાર્મિક, આસ્તિક, સુખી તેમજ આધ્યાત્મિક છો. હે શ્રેષ્ઠ આત્મા, તમારું આગમન હિન્દુ સંસ્કૃતિ માટે છે અને તેનો ઉદ્ધાર કરવા માટે અહીં પધારો છો. તમે ખૂબ જ તંદુરસ્ત અને ખૂબ જ સુંદર છો. તમે તમારા માતા પિતાનું અને દેશનું રામ
વિશ્વમાં રોશન કરશો. હે દિવ્ય આત્મા, તમારા હાથે જ આ સમાજનો ઉદ્ધાર થવાનો છે. ખોટી જીત અને તોફાનથી હંમેશા દૂર રહો છો. તમારું જીવન હંમેશા સંવેદનશીલ અને પ્રેમ સંપાદિત છે. તમે તમારા જીવનમાં અભ્યાસ હોય કે વ્યવસાય ધારો તે કરી બતાવી શકો છો. હે મારા દીકરા, હે મારી દીકરી, તમે ઘરના બધા જ લોકોને ખુશ રાખી શકો છો. તમે ખૂબ જ ઉત્સાહી અને જુસ્સાદાર છો. રામ જેવા મર્યાદા પુરુષોત્તમ છો. ઉત્કૃષ્ટ કૃષ્ણ જેવા નટખટ પણ છો. તમે હંમેશા તમારા માતા પિતાની સંમતિ લઈને જ કોઈ પણ કાર્યની શરૂઆત કરો છો. તમારા હસતા ચહેરાને જોઈને દરેક વ્યક્તિ પોતાનું દુઃખ ભૂલે છે. તમે હંમેશા બીજા માટે પ્રેરણારૂપ બનો છો. તમે હંમેશા નાના મોટાને સાથે લઈને ચાલો છો. તમારી ગજબની નેતૃત્વ શક્તિને લીધે તમારું નામ દુનિયાભરમાં રોશન છે. બેટા, આજે હું બહુ જ ખુશ છું. ભગવાને મને આવો અવસર આપ્યો છે. હું ખૂબ જ ભાગ્યશાળી છું કે માતૃત્વનો અવસર આજે મને આપ્યો છે અને તારું ઘડતર કરવા માટે મને સોનેરી અવસર આપ્યો છે. પ્રિય બેટા, તારા આવવાના સમાચારથી હું અને આખો પરિવાર ખૂબ ખુશ છીએ. તારા કાકા કાકી, મામા મામી, દાદા દાદી જોરથી બધા જોરદાર તૈયારી કરી રહ્યા છે તારા આગમન માટે. પણ બેટા, તું ધીરજ રાખજે. જન્મ લેવાની જરાય ઉતાવળ ન કરીશ. આ 9 મહિનાની યાત્રા આપણે સાથે મળીને સંપન્ન કરીશું. પછી જ તારે જન્મ લેવાનો છે. આમે તું ગર્ભમાં સુરક્ષિત છે. તારા હલન ચલનથી મને ખ્યાલ આવે છે કે તું મારી વાતો સાંભળી રહ્યો છે. તું મને આ દુનિયામાં સૌથી વધુ પ્રિય છે. તારું વ્યક્તિત્વ મનોહર છે, આકર્ષક છે. વળી તું કેટલી બધી ભાષાઓ અને કળાઓમાં પણ નિપુણ છે. તારા જીવનમાં આવનારી દરેક સમસ્યાઓનું તું હસતા મોઢે નિવારણ કરીશ. આની સાથે ઈશ્વરમાં અતૂટ શ્રદ્ધા એ તારું સૌથી મહાન ગુણ છે, જેના કારણે તું હંમેશા આનંદિત અને પ્રફુલ્લિત રહીશ. આવા તો કેટલાય ગુણો તારી અંદર ઠાંસીને ભરેલા છે. પરિવારના બધા જ સભ્યો મળીને આ 9 મહિનાની યાત્રા સકારાત્મક ભાવના સાથે સંપન્ન કરીશું. હું ભાગ્યશાળી છું કે મને નવી જિંદગીને જન્મ દેવાનો અવસર મળ્યો છે. આપણા બંનેની રક્ષા માટે ભગવાનને પ્રાર્થના કરું છું. હું શાંતિ અને ખુશીમાં જીવી રહી છું. હું મારી ગર્ભાવસ્થાના દરેક દિવસનો લાભ લઉં છું. હું તાકાતવર છું અને સક્ષમ છું. હું સમયના હર બદલાવને સ્વીકાર કરું છું અને તેની સરાહના કરું છું. આવી સકારાત્મક વાતો અને વિચારોથી તારું મન પણ મજબૂત કરું છું. તારા બૌદ્ધિક વિકાસ માટે મને બને એટલો વધુ પ્રયાસ કરીશ. તને પુસ્તકો વાંચવા ખૂબ ગમે છે. હે મારા દિલના ટુકડા, મારા પ્યારના સાકાર, મારા અંશ તને મેળવીને હું દુનિયાની શ્રેષ્ઠ પદવી, માતાની પદવી પ્રાપ્ત કરીશ. મારા જીવનનો આધાર અને મારું સપનું પણ
તું જ છો. તમે જ મારી આંખોના સપના છો. બેટા, જે જરૂર ને જરૂર સાકાર થશે. તમારી કિલકારી સામે સારામાં સારું સંગીત પણ ફીકું લાગે છે. મારા પ્રાણ પ્રિય શિશુ, અમે બધા તમારી આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ. હવે તો તમે 14 ઇંચ જેટલા લાંબા અને 1 થી 1.5 કિલો વજન જેટલા થઈ ગયા છો. તમારું શારીરિક વિકાસ સરસ રીતે થાય એ માટે હું શાકાહારી અને સાત્વિક ખોરાક લઉં છું. પાણી પણ પૂરતું પીવું છું અને સૂર્યનો તાપ પણ સરસ રીતે તારા શરીરમાં વિટામિન ડી ની કમી ન રહે, તારા હાડકા ખૂબ જ મજબૂત બને, તારી આંખો તેજસ્વી બને એ માટે સૂર્યનો તાપ પણ હું સરસ રીતે લઉં છું. મંત્ર જાપ પણ કરું છું, મંત્ર લેખન પણ કરું છું અને સરસ પદ્ધતિ રીતે કહું છું. અમે તો તમે સંપૂર્ણ વિકાસના તબક્કે છો. હવે તો તમારા મગજનો વિકાસ પણ સરસ થઈ રહ્યો છે. તમારો આઈક્યુ લેવલ સરસ રીતે થાય એ માટે હું પઝલ પણ સોલ્વ કરું છું. હવે તો તમારા ફેફડા પણ ખૂબ સરસ રીતે કામ કરી રહ્યા છે. તમે હંમેશા સારું સાંભળો એ માટે હું હંમેશા સારા સારા પુસ્તકોનું વાંચન જોરથી બોલીને તમને સંભળાવું છું. તમે મારા ગર્ભમાં બહુ જ આરામદાયક સ્થિતિમાં સૂઈ શકો છો અને જાગી પણ શકો છો. તમે મારા ગર્ભમાં સૂતા સૂતા સપનાઓ પણ જોઈ શકો છો. એટલા સક્ષમ થઈ ગયા છો. જો આજ મારા ખોળામાં તમે હો તો તમને પ્રેમથી ચૂમી લે, કેમ કે આજે તમારી કાકી, મામી, માસી, દાદી, ફઈ એ આજે મારી ગોદ ભરાઈ કરી અને બધાએ આજે મને પ્રેમથી જાત જાતની ભેટ સોગાદ મને આપી. મારા પ્રેમથી ઓવાના લઈને હું મહારાણી હોઉં એ રીતે મને મારી આજુબાજુ ગીત, સંગીત, ડાન્સથી વાતાવરણ પ્રેમ રંજિત કરી દીધું. ઓ મારા વાલસોયા દીકરા, વાલસોઈ દીકરી, તું ખૂબ ચબરાક, તારામાં ગજબની સ્પોર્ટ્સમેનશીપ છે. તારી આ નાની નાની આંગળીઓ છે ને એ જાત જાતની કલાઓ સર્જી શકે છે. તું હંમેશા નવું નવું જાણવા અને શીખવા માટે હંમેશ તત્પર છે. તું તારી વાતોથી બધાનું મન મોહી લે છે. તને ખબર છે તું ખૂબ સરસ ડાન્સ કરી શકે છે. તને યોગ, પ્રાણાયામ અને કસરતમાં પણ ખૂબ રુચિ છે. તું બોલવામાં ખૂબ ચપળ છે. તું દુનિયાના નવા નવા રીત રિવાજોથી કદમ મિલાવી ચાલી શકીશ. તમારો સાથ મેળવીને હું અને મારું જીવન ધન્ય બની ગયું છે. તમે હંમેશા બીજાને માફ કરી દો છો. દીકરા, તમારું રૂપ, તમારો દેખાવ અને ઐશ્વર્યવાન છો. તમારામાં નાનપણથી જ લીડરશીપના ગુણો છે. આપણે જોઈ રહ્યા છીએ, દરેક જાણે છે કે દુનિયાનું દરેક પ્રાણી માતાનું સૌથી વધારે ઋણી છે. જો માતૃશક્તિ
એ પ્રાણીઓ પર અનુકંપા ન કરી હોત તો તેમનું અસ્તિત્વ જોખમમાં આવી પડ્યું હોત. પુત્રીના જન્મ વખતે દુઃખી થવું અને પુત્રના જન્મ પર મીઠાઈ વહેંચવી એ માનવ જાતનું કલંક છે. કન્યા ભ્રૂણ હત્યા કરવી તે માતૃશક્તિની જ હત્યા છે, માનવતાની હત્યા છે. જે સમાજ માતૃશક્તિનું અપમાન કરે છે તેનું પતન થઈ જાય છે. નારીને સ્વસ્થ, સુરક્ષિત, સ્વાવલંબી અને પ્રગતિશીલ બનાવ્યા વગર કોઈ પણ સમાજને શ્રેષ્ઠ બનાવી શકાતો નથી. દરેક માતા પિતાની એવી હાર્દિક ઈચ્છા હોય છે કે એમનું સંતાન બહુ સુંદર, સંસ્કારવાન, બુદ્ધિમાન તેમજ સ્વસ્થ હોય. એટલા માટે ગર્ભમાં જ બાળકનું પોષણ કરી શરીર અને શરીરને ચલાવનારી અંતઃચેતનાનો વિકાસ કરવો ખૂબ જરૂરી છે. ગર્ભાવસ્થામાં બાળકનો શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ કરી આપણી ઈચ્છાનુસાર વિવાહમાં બાળકને ઢાળી શકાય છે. આપણા ઘરમાં પણ રામ, કૃષ્ણ, મોહમ્મદ, ઈસુ, ભક્ત પ્રહલાદ, શિવાજી, વિવેકાનંદ, ગાંધી, આઈન્સ્ટાઈન, અબ્દુલ કલામ, મધર ટેરેસા, સરોજિની નાયડુ જેવા પ્રતિભાશાળી તથા દિવ્ય સંતાનો જન્મ લઈ શકે છે. પરંતુ એ કેવી રીતે શક્ય છે? સંતાનનું નિર્માણ તો ખરેખર એના જન્મ્યા પછી નહીં, પરંતુ ગર્ભકાળ દરમિયાન જ શરૂ થઈ જાય છે. તે જન્મે છે ત્યાં સુધીમાં લગભગ 80% બધું શીખી લે છે. આ પ્રક્રિયા આપણે જોઈ શકતા નથી, પરંતુ અદૃશ્ય રૂપથી ચાલતી રહે છે. ટેપ રેકોર્ડર જેવી રીતે અવાજને અંકિત કરી લે છે, એવી જ રીતે માતાના મનમાં પેદા થતી સારી, નરસી ભાવના તથા વિચાર બાળક પોતાની સ્મૃતિમાં સમાવી લે છે. એ પૂરી રીતે જાગૃત પણ હોય છે. જીવાત્માએ જૂનું શરીર છોડી દીધું હોય છે અને આ નવા શરીરની અનુભૂતિ એ નથી કરી શકતો. એટલે એનું અચેતન મન બધી અનુભૂતિઓને પોતાની સ્મૃતિમાં સંગ્રહે છે. માતાની વિચારધારા, ભાવનાઓ તથા વ્યવહારનો ગર્ભસ્થ બાળક પર ઊંડો પ્રભાવ પડે છે. બાળકના વિકાસ માટે માતાનો પોષક આહાર તથા વિહાર જેટલા અગત્યના છે એટલું જ જરૂરી છે ઘરનું સ્વસ્થ વાતાવરણ, જે એની મનસ્થિતિને સાત્વિક, પવિત્ર અને પ્રસન્ન અને પ્રફુલ્લિત રાખે. માતાનું ઇન્દ્રિયોનું જ્ઞાન અને ચિંતન ગ્રહણ કરવાના બધા જ સ્ત્રોત શ્રેષ્ઠ હોવા જોઈએ. એટલે કે ગર્ભવતી માતા જે પણ જુએ, સાંભળે, વિચારે, વાંચે, ખાય એ બધું જ ઉત્કૃષ્ટ તથા સાત્વિક હોવું જોઈએ. કેમ કે દિવ્ય તથા પવિત્ર વાતાવરણમાં જ દિવ્ય આત્માઓ જન્મ લે છે. માતાએ હંમેશા પ્રસન્ન, સંતુષ્ટ, હકારાત્મક ચિંતન વાળી બનીને રહેવું જોઈએ, જેનાથી તેનું બાળક પણ આવા ગુણો લઈને આવશે. તણાવગ્રસ્ત, દુઃખી તથા ક્રોધી, નકારાત્મક ચિંતન વાળી તથા અસંતુષ્ટ માતાનું બાળક પણ આવા જ ગુણો લઈને જન્મે છે. ગર્ભસ્થ બાળકના ક્રમિક વિકાસ ચોથા મહિને શિશુના મસ્તકના કોષો દર મહિને 2.5 લાખ અને 6 મહિને દર મિનિટે 2.5 લાખ અને દર 6 મહિને દર મિનિટે 5 લાખની ઝડપે વધે છે. ત્રીજા મહિને બાળક અવાજ, ગંધ અને સ્વાદ ઓળખવા માંડે છે. 6 મહિનામાં તેનું ભાવના કેન્દ્ર બની જાય છે. જો માતા દુઃખી હોય
તો તેનું બાળક પણ તણાવગ્રસ્ત અને પરેશાન રહે છે. માનવ જીવનની સફળતા એમાં છે કે એ પોતાનાથી વધારે શ્રેષ્ઠ, સંસ્કારવાન અને ગુણવાન પેઢીનું નિર્માણ કરે, તો જ આજની દુનિયા કરતા વધારે સારી દુનિયાની રચના થઈ શકશે અને આપણા બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ થઈ શકશે. હવે એ સિદ્ધ થઈ ગયું છે કે ગર્ભસ્થ બાળક ચોથા મહિનાથી જ સાંભળી શકે છે. છેલ્લા 3 મહિનામાં એની શ્રવણ શક્તિ ઘણી વિકસિત થઈ જાય છે. બાળક વિશેષજ્ઞ ડેવિડ સ્પેર્ટે એક બહુ જ સુંદર પ્રયોગ કર્યો. એમણે ગર્ભવતી મહિલાઓને કહ્યું કે એક નાની સરખી વાર્તા એણે 5 વાર ગર્ભને સંભળાવી. ગર્ભમાં બાળકો ધ્યાનથી વાર્તા સાંભળતા હતા. જન્મ પછી એમને આ વાર્તા સાંભળવાની બહુ જ ગમતી હતી. એમણે એ પણ શોધ્યું કે જન્મ પછી બાળક બહુ રડે છે કે હેરાન કરે છે, તો એક ગીત સંભળાવવાનું કે જે ગર્ભાવસ્થા દરમિયાન માતા સાંભળતી હતી, તો એ તરત જ શાંત થઈ જશે. રાણી મદાલસાએ પોતાના 3 પુત્રોને ગર્ભકાળથી બ્રહ્મ ઋષિ બનાવ્યા હતા અને ચોથા પુત્રને સફળ શાસક બનાવ્યો હતો. આ જ રીતે સુભદ્રાનો પુત્ર અભિમન્યુ ગર્ભમાં હતો ત્યારે અર્જુને સુભદ્રાને ચક્રવ્યૂહની વાત કહીને પુત્રને તેનું પ્રશિક્ષણ આપ્યું હતું. શકુંતલાએ ભરતને ચક્રવર્તી સમ્રાટ બનાવ્યો. એના નામ પરથી આપણા દેશનું નામ ભારતવર્ષ પડ્યું. રાજા દિલીપનો પુત્ર રઘુ, ચ્યવન ઋષિ, અંજની પુત્ર હનુમાન, પાંડવો, શિવાજી વગેરે આજ પરિપાટીનું પાલન કરવાથી મહાન બન્યા હતા. એ જમાનામાં બધા જ લોકો પોતાના સંતાનને આદર્શવાદી, શ્રેષ્ઠ, સજ્જન, પ્રતિભાશાળી તથા સુસંસ્કારી બનાવવા માટે વિશેષ ધ્યાન આપતા હતા. એટલે જ પ્રાચીન કાળમાં ભારતને દેવતાઓનો દેશ એવી દેવભૂમિ કહેવામાં આવતો હતો. તો આપણે પણ આપણા બાળક આજના વર્તમાન સમયમાં દેવ સમાન બનાવવાનું છે. ગર્ભમાં બાળક પિતા, ભાઈ, બહેન તથા બીજાઓ સિવાય માતાના 5000 શબ્દો શીખી લે છે. એટલા માટે છૂટક છૂટક 4-5 કલાક સારી વાતોનું ચિંતન, મનન ખૂબ જરૂરી છે. બૌદ્ધિક પ્રતિભા એટલે કે IQ થી વધારે ભાવનાત્મક પ્રતિભા, EQ આધ્યાત્મિક પ્રતિભા એટલે કે SQ જરૂરી છે. કારણ કે માત્ર IQ એ સફળ જીવનની ગેરંટી નથી. માતાના ગર્ભમાં જ IQ, EQ, SQ નો પાયો જે માતાના વિચારો અને ભાવનાત્મક સ્તર દ્વારા તૈયાર થઈ જાય છે. બાળકમાં સારી ટેવો પાડવા માટેનો ઉત્તમ સમય ગર્ભમાં આવવાથી લઈને 5 વર્ષ સુધીનો છે. બાળકમાં પ્રોગ્રામિંગનો આ જ સાચો સમય છે. વિકાસશીલ મગજની છાપ વ્યક્તિના ચરિત્ર અને વ્યક્તિત્વને ઘડે છે. કોમ્પ્યુટરનું સોફ્ટવેર બદલી શકાય છે, પણ ગર્ભની અંદર મગજ પર ઉપસાવેલી છાપ કાઢી નાખવી મુશ્કેલ છે. બાળકમાં સારા ભાવનાત્મક વિચારો આપવા અને બાળકને ગર્ભમાં સ્વસ્થ વાતાવરણ આપવા માટે નિયમિત અને સ્વસ્થ દિનચર્યાનું માતાએ પાલન કરવું જોઈએ. નિત્ય નિયમિત યોગાસન, જપ, ધ્યાન અને પ્રાણાયામ દ્વારા બાળક સાથે સંવાદ અને તાદાત્મ્ય સાધવાનો
પ્રયાસ કરવો જોઈએ. નિત્ય નિયમિત આપણા ધાર્મિક પુસ્તકો જેવા કે રામાયણ, ગીતા, બાઇબલ, કુરાન શરીફ, ગુરુ ગ્રંથ સાહેબ વગેરેનો પાઠ મોટેથી બોલીને બાળકને સંભળાવવો જોઈએ. બાળકને સારી વાતોનું જ્ઞાન આપવું, સારું ગુંજન કરતું મધુર સંગીત બાળકને સંભળાવવું, વાર્તાઓ સંભળાવવી, ચિત્રો બનાવવા અને સ્વાધ્યાય કરવો, શૌર્ય, સાહસ, સકારાત્મક વિચારો તથા માનવીય ગુણોનો વિકાસ કરે તેવા સાહિત્યનું વાંચન મોટેથી કરવું, સફળ વ્યક્તિઓનું ચરિત્ર, અખંડ જ્યોતિ, યુગ નિર્માણ, યોજના વગેરેનો સ્વાધ્યાય સત્સંગ કરવો, બીક લાગે તેવા અને ઉત્તેજના લાવે તેવા સાહિત્ય, ધારાવાહિક અને સિનેમાથી બચવું જોઈએ. ઘરમાં ક્રોધ, તણાવ, ખૂબ મોટા અવાજ, અપશબ્દો કે ગાળો કે ઝઘડો કે કલેશ જેવું વાતાવરણ બનવા દેવું જોઈએ નહીં. ઘરમાં જેવું વાતાવરણ હશે તે જ રીતે બાળકનું ઘડતર થશે. મનોવૈજ્ઞાનિકો તથા બાળકોના નિષ્ણાત ડોક્ટરોનું માનવું છે કે વર્તમાન સમયમાં લગભગ 70% બાળકો માનસિક રૂપે તણાવગ્રસ્ત હોય છે. એમનું માનવું છે કે આ તણાવ તેમને આખી જિંદગી રહે છે. આ કારણે બાળકોમાં ક્ષોભ, અવસાદ, આત્મહત્યા, અપરાધો તરફ ખેંચાણ જેવી સમસ્યાઓ વધી રહી છે, જે મોટે ભાગે દરેક કુટુંબમાં જોવા મળે છે. એના અનેક કારણો છે, જેવા કે ગર્ભવતીનું ગર્ભકાળ દરમિયાન તણાવગ્રસ્ત રહેવું, કુટુંબમાં કંકાસ, લડાઈ ઝઘડા, નારીને ત્રાસ આપવો વગેરે જેવું તણાવભર્યું વાતાવરણ હોય. નોકરી કરતી મહિલાઓને ઘણીવાર કાર્યક્ષેત્રમાં પણ તણાવ રહેતો હોય છે. દુઃખદ તથા ગુનાખોરીની પૃષ્ઠભૂમિવાળી વાર્તાઓ વાંચવી અથવા એવી ફિલ્મો કે ધારાવાહિકો જોવી એ બધા માટે ગર્ભસ્થ બાળકનું માનસિક સ્વાસ્થ્ય જોખમાય છે. દાંપત્યપૂર્ણ જીવન તણાવપૂર્ણ હોય. ઘણા કુટુંબોમાં ગર્ભવતીને એ વાતની ચિંતા તથા તણાવ હોય છે કે જો છોકરી જન્મી તો શું થશે. બીજા પણ કારણો હોઈ શકે. આ બધી તણાવપૂર્ણ પરિસ્થિતિઓની બાળકના માનસિક વિકાસ પર ગંભીર અસરો થઈ શકે છે. વધારે પડતા તણાવને કારણે બાળક અપંગ અથવા તો અવિકસિત રહે છે. બાળક સ્વસ્થ હોય છતાં જન્મ પછી તરત નહીં તો જીવનમાં ગમે તે સમયે તેની અસર થઈ શકે છે. તેથી બાળક પૂર્ણ રૂપે સ્વસ્થ રહી શકે એટલા માટે ગર્ભવતી સ્ત્રીની સાથે પતિ તેમજ કુટુંબના બધા સભ્યોની એક મોટી જવાબદારી છે કે ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભવતી સ્ત્રીને કોઈ પણ પ્રકારનો તણાવ કે દુઃખ ન રહે. આવી જો તણાવગ્રસ્ત સ્ત્રીઓ હશે તો એ બાળક સાથે પ્રેમપૂર્વક, આત્મીયતાપૂર્વક કઈ રીતે સંવાદ કરી શકશે એ એક મોટો પ્રશ્ન છે. એટલા માટે ગર્ભવતી માતાને કોઈ પણ જાતનું ટેન્શન ન રહે એ માટે ઘરના સભ્યોએ એને પૂરેપૂરો સહકાર આપવો જોઈએ. એવું ઘરનું સારી રીતે વાતાવરણ, સ્વસ્થ વાતાવરણ બનાવવું જોઈએ. એ ઘરના દરેક લોકોનો, દરેક સભ્યનો ફરજમાં આવે છે. સ્વાધ્યાય તથા સત્સંગ અને તણાવ મુક્તિમાં સહાયક શું બની શકે છે? વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર સાચા સ્વાસ્થ્યનો મતલબ છે શારીરિક, માનસિક, સામાજિક તથા આત્મિક દ્રષ્ટિએ સ્વસ્થ હોવો. વ્યક્તિમાં માનસિક સ્તરે સ્વસ્થ વિચાર, સામાજિક સ્તર પર સ્વસ્થ અભ્યાસ અને આત્મિક સ્તર પર સ્વસ્થ ભાવનાઓ હોવી જરૂરી છે. આ બધાની પૂર્તિ સ્વાધ્યાય અને સત્સંગથી થાય છે. સત્સંગ જરા મોટેથી કરીએ છીએ આપણે. સત્સંગ મીન્સ કે
સારું ઘરમાં સારું સાહિત્ય આવતું હોય તો એનો એક લેખ વાંચવો, વંચાવવો, સંભળાવવો. બાળક એ બધું સાંભળે છે અંદર બેઠું, અને એની અસર બાળકના મસ્તિષ્ક ઉપર પૂરેપૂરી પડે છે. કેમ કે એક પીઢ મનુષ્ય કરતા પણ બાળક વધારે અંદર સાંભળી શકે છે અને શીખી શકે છે. સારા વિચાર પ્રાપ્ત કરવા, પ્રેરણાપદ ગીતો સાંભળવા, પ્રેરણાપદ ફિલ્મો, ધારાવાહિકો વગેરે જોવી, સત્સંગ કરવો અને સારા પ્રેરક પુસ્તકો વાંચી અને તેને સ્વાધ્યાય કહેવાય. સ્વ વત્તા અધ્યયન. સ્વાધ્યાય અર્થાત પોતાની જાતનું અધ્યયન કરવું. ગર્ભિણીએ, ગર્ભવતી માતાએ સતત પોતાની જવાબદારીનો બોધ રાખવાની જરૂર છે. જેવું એ વાંચશે અને ચિંતન કરશે, એવો જ પ્રભાવ શિશુ પર પડશે. તેથી એક સુસંસ્કારી સંતાનને જન્મ આપવા માટે સારા સાહિત્યનું વાંચન અને મનન પણ અનિવાર્ય છે. આજે તો મંત્ર લેખનનું પણ અભિયાન ખૂબ ચાલ્યું છે. મંત્ર લેખન દ્વારા બાળકની એકાગ્રતા વધે છે, માતાની પણ એકાગ્રતા વધે છે. એના માટે રોજ મંત્ર લેખન કમસે કમ 2 પાના લખવાની કોશિશ કરવી જોઈએ. કેમ કે ગાયત્રી મંત્ર એ સૂર્યનો મંત્ર છે, ખૂબ તેજસ્વી મંત્ર છે. આ મંત્રથી બાળકનું આઈક્યુ લેવલ પણ ખૂબ જ વધે છે, બુદ્ધિમાં વધારો થાય છે, બુદ્ધિ તેજસ્વી અને પ્રખર બને છે. એટલા માટે ગાયત્રી મંત્ર હાલતા ચાલતા માતા કરી શકે છે. રસોઈ કરતા કરતા પણ ગાયત્રી મંત્રનું રટણ, ચાલીસાનું રટણ માતાએ ચાલુ રાખવું જોઈએ. તેની સાથે સાથે બાળકને એનો ખૂબ લાભ મળશે. અને માતાએ કલ્પના પણ નહીં કરી હોય એવું સરસ મજાનું બાળક, એકદમ બુદ્ધિશાળી, સુંદર અને સ્વસ્થ અને સંસ્કારી બાળક આવશે. એટલા માટે ગર્ભવતી માતાએ આત્મકલ્યાણ તથા બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે સ્વાધ્યાય કરવો જરૂરી છે. ગર્ભાવસ્થા દરમિયાન હોર્મોન્સ પરિવર્તનના કારણે પણ અવસાદ અનુભવાય છે, થોડી તકલીફ જેવું અનુભવાય છે. એવામાં સ્વાધ્યાય દવાનું કામ કરે છે. સારા પ્રેરક પુસ્તકોમાં વ્યક્તિના જીવનનું પરિવર્તન કરવાની શક્તિ હોય છે. જે પણ કાંઈ વાંચો, ચિંતન કરો, મનન કરો, પ્રાણાયામ કરો, ધ્યાન કરો, જપ કરો, એ થોડું ગણગણાવીને મોટેથી બોલીને કરશો તો બાળક સુધી સીધો અવાજ જશે. કેમ કે બાળક સાંભળી શકે છે, સુગંધ પણ લઈ શકે છે અને સ્વાદ પણ પારખી શકે છે. ખૂબ બધી શક્તિઓ બાળકમાં ભરેલી પડેલી હોય છે. એનો આપણે પૂરેપૂરો લાભ એમને આપવો જોઈએ. સત્સાહિત્ય એક એવી વસ્તુ છે જે ગમે તેવી વિપરીત પરિસ્થિતિઓમાં પણ માર્ગદર્શન આપવામાં સમર્થ છે. તેનાથી દૈનિક જીવનની બધી સમસ્યાઓનું સમાધાન બહુ સહેલાઈથી મળી રહે છે. મૂળ ગમે તેટલો ખરાબ હોય, મન ક્યાંય લાગતું ન હોય, વેદના સહન ન થતી હોય, સમય પસાર થતો ન હોય, અથવા કોઈ ભારે તણાવ અનુભવી રહ્યા હો, તો સારું સાહિત્ય વાંચવા બેસી જાઓ. બધી જ સમસ્યાઓ સમાપ્ત થઈ જશે. મન એ મહાપુરુષોના જીવનની બધી જ ઊંચાઈઓ વિશે વિચાર કરતા કરતા, એમના જીવનની પોતાના જીવન સાથે સરખામણી કરતા એમના જેવા બનવાનો વિકલ્પ શોધવા લાગશે. મનને નવી દિશા મળી જશે અને મન હળવાશ અનુભવવા લાગશે. સાચું કહીએ તો જીવનને સાચી દિશા દેખાડવામાં સત્સાહિત્ય બહુ મોટી ભૂમિકા ભજવે છે. તો એ માટે કેવું સાહિત્ય વાંચવું? જે સાહિત્યમાં માનવતાનું ઝરણું વહેતું હોય, જેની દરેક વાતમાં અહિંસા, ત્યાગ, દયા, કરુણા, પરોપકાર, સેવા, સાહસ તથા વાત્સલ્યનો પટ હોય, એવા ગુણો પણ, જેવું સાહિત્ય આપણે વાંચશું એવા જ ગુણો પણ બાળકોમાં આવશે. ભલે આપણે એને કહી નહીં કે ભાઈ તારે ત્યાગ કરવાનું છે, દયાળુ બનવાનું છે, કરુણા સભર બનવાનું છે, પરોપકારી બનવાનું છે, પરંતુ આવા સાહિત્યના ઉચ્ચારણ દ્વારા, સાહિત્યના વાંચન દ્વારા જ આપોઆપ જ એ બધા ગુણો બાળકોમાં રોપાઈ જશે.
જે મનમાં સકારાત્મક ચિંતન, આશા અને ઉલ્લાસ ભરનાર હોય, નકારાત્મક વિચાર, ભોગ વિલાસ, અવિવેક, ડરપોકપણું વગેરે દુર્ગુણોથી જીવનને બચાવવાનો જ જેનો ઉદ્દેશ્ય હોય એવા પુસ્તકોનું વાંચન નિયમિત કરવું જોઈએ. સ્વાધ્યાય, પૂજા, ધ્યાન, પ્રાણાયામ વગેરે કરતી વખતે મનમાં ને મનમાં અથવા પેડું પર હાથ રાખીને બાળક સાથે વાત કરવી જોઈએ. જે પ્રસંગ બહુ સારો લાગે તે એવી રીતે સંભળાવવો જોઈએ કે જાણે બાળક આ બધું સાંભળી રહ્યું છે. ભાવિ પિતાએ પણ ગર્ભસ્થ બાળક સાથે આ પ્રકારે વાતો કરવી જોઈએ. એનાથી બાળકને પિતા તરફથી ભાવનાત્મક સંરક્ષણ તથા અસીમ આનંદની અનુભૂતિ થાય છે, જે બાળકના હૃદય, મન અને વ્યક્તિત્વના વિકાસ માટે ખૂબ જરૂરી છે. વિદેશોમાં તો આજકાલ આનું શિક્ષણ પણ આપવામાં આવે છે. પરિવારના બીજા સભ્યો પણ આવું કરી શકે છે. આપણે ગર્ભવતી માતાએ ઘણી વખત ડરી જાય છે કે શું થશે, શું નહીં, દીકરો આવશે કે દીકરી આવશે, શું થશે, ડિલિવરી ટાઈમે નોર્મલ ડિલિવરી આવશે કે સિઝેરિયન કરવું પડશે. આ બધી વાતોથી માતાને ડર લાગે છે. પરંતુ એમના પતિ જો એમને આશ્વાસન આપે કે તું જરાય ડરીશ નહીં, હું તારી બાજુમાં જ છું, ડરને કારણે બાળક પણ ડરપોક આવે છે. આવો ભય ક્યારે પણ નહીં રાખો. એકદમ રિલેક્સ થઈ જાઓ, ટેન્શન ફ્રી થઈ જવાનું છે આપણે, અને બાળક સાથે એકદમ આનંદ પૂર્વક વાતો કરવાની છે, બાળક સાથે રમત કરવાની છે. કેમ કે આવનાર બાળક ઈશ્વરનું સ્વરૂપ છે. રામ ભગવાન નાના હતા, દશરથ રાજા એમની સાથે એમના જેવા બાળક થઈ જતા હતા અને એમની જોડે રમત રમતા હતા. એવી જ રીતે આપણે પણ માતાએ પિતાએ પણ ગર્ભસ્થ બાળક સાથે રમત કરવાની છે, હસવાનો છે, એન્જોય કરવાનો છે. જે કોમેડી કંઈ પણ હોય એન્જોય કરવા માટેનું, એ દ્વારા પણ બાળક સાથે એન્જોય કરવાનો છે. કેમ કે બાળક છે એ ઈશ્વરનું વરદાન છે, જે નજીકના ભવિષ્યમાં કુટુંબમાં સુખ, સૌભાગ્ય તથા યશનું માધ્યમ બનશે. તેથી પોતાના ધર્મ તથા પરિવારની આસ્થા અનુસાર પોતાના ઈષ્ટદેવ કે કુળ દેવતાનું સ્મરણ કરીને એમની હાજરીમાં ગર્ભનું સ્વાગત, સત્કાર કરવા ગર્ભોત્સવ ઉજવવો જોઈએ. એને ગર્ભ સંસ્કાર, ગર્ભાધાન, પુંસવન, સીમત સંસ્કાર વગેરે નામોથી ઓળખવામાં આવે છે. માનવ જીવનની સફળતા એમાં છે કે તે પોતાનાથી વધારે શ્રેષ્ઠ, સંસ્કારવાન અને ગુણવાન પેઢીનું નિર્માણ કરે. ત્યારે જ આજના કરતા વધારે સારી દુનિયાની રચના થઈ શકશે અને આપણા બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બની શકશે. માતાએ વિચાર કરતી વખતે પોતાના વિચારો પર વિશ્વાસ રાખવો, એવા વિચારો કરવા કે ક્યારે પણ એમ કે ફ્રી બેસવું ના જોઈએ, ખોટા વિચારો આવવા ન જોઈએ મનમાં. જેવા વિચારો કરશો એવું જ બાળકોના પણ વિચારો એવા જ આવશે. એમને આચરણમાં, વ્યવહારમાં લાવવા માટે સારા વિચારો કરવા જોઈએ, એનો અમલ કરવો જોઈએ. નૈતિક સંસ્કાર વ્યક્તિના વ્યવહારમાં મહાન કાર્યોથી લઈને નાના કાર્યો સુધીમાં પ્રગટ થાય છે. તેની આંખોમાં, દ્રષ્ટિમાં જાણી જોઈને અચાનક અથવા અજાણતા કરેલા કાર્યો અને વ્યવહારમાં, એના ચહેરાના હાવભાવમાં, એના અવાજના ઉતાર ચઢાવમાં, એની ચાલ ચલગતમાં અને એના દરેક વર્તનમાં એના નૈતિક સંસ્કાર જણાય આવશે. સત્ય, અસત્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, પ્રમાણિકતા, ન્યાયપ્રિયતા, પવિત્રતા, સંતોષ, ઈશ્વર વિશ્વાસ વગેરેને નૈતિક સંસ્કાર કહે છે. આ બધા જ સંસ્કારોનો આપણે બાળકમાં
આરોપણ કરવાનો છે. તે માટે ગર્ભ સંવાદ ખૂબ જ સારી ભૂમિકા ભજાવે છે. માનસિક સંસ્કારના રૂપમાં આમાંના કેટલાક સંસ્કાર જીવ પોતાની સાથે લઈને જન્મે છે. કેટલાક સંસ્કાર તે પોતાના કુટુંબ કે આસપાસના વાતાવરણમાંથી પણ ગ્રહણ કરે છે. કોઈ વ્યક્તિ ભલે ગમે તેટલી સુંદર હોય, પરંતુ જ્યારે તે બોલે છે ત્યારે તરત જ તેના માનસિક સંસ્કારોની ખબર પડી જાય છે. આદર્શો અનુસાર જીવવું, સકારાત્મક ચિંતન, મુશ્કેલ પરિસ્થિતિમાં પણ હિંમત ન હારવી, વિચલિત ન થવું, પોતાના લક્ષ્યને પૂરું કરવા માટે નિરંતર પ્રયત્ન કરતા રહેવું, અથવા તો નાનકડી મુશ્કેલી આવતા જ હિંમત હારી જવી, નકારાત્મક ચિંતન વગેરે બાબતો માણસના માનસિક સંસ્કાર છે. શારીરિક દુર્બળતા હોવા છતાં પણ માનસિક સંસ્કાર અને આત્મબળની મદદથી કેટલાય લોકોએ મોટા મોટા કાર્ય કર્યા છે. દાખલા તરીકે હેલન કેલર મૂંગી, બહેરી અને આંધળી હતી. તેની માતા અને શિક્ષિકાની પ્રેરણા તથા મહેનતથી તે પ્રખ્યાત લેખિકા બની શકી. શ્રેષ્ઠ ધૂનો બનાવનાર પ્રખ્યાત સંગીતકાર બીથોવન બહેરા હતા. પોતાની કવિતાઓમાં પ્રકૃતિના અનુપમ સૌંદર્યનું અદ્ભુત વર્ણન કરનાર વિશ્વવિખ્યાત કવિ મિલ્ટન આંધળા હતા. આ બધા લોકોની શારીરિક દુર્બળતા તેમના વ્યક્તિત્વના વિકાસમાં બાધક બની શકી નહોતી, કેમ કે તેમનું આત્મબળ ખૂબ જ મજબૂત હતું. જો માતાનું આત્મબળ કોન્ફિડન્સ એકદમ મજબૂત હશે તો બાળક પણ એકદમ આત્મવિશ્વાસથી ભરપૂર આવશે. વ્યક્તિત્વને મજબૂત બનાવવા માટે શારીરિક સૌંદર્યના બદલે મન સુંદર અને સુસંસ્કારિત હોવું અત્યંત જરૂરી છે. સુસંસ્કારી મનનો અર્થ વિદ્વાન હોવું એવો નથી. વિદ્વાન અને સંસ્કારી બનાવવામાં જમીન આસમાન જેવું અંતર છે. વિદ્વાન હોવાનો સંબંધ મન સાથે છે, જ્યારે સંસ્કારોનો સંબંધ આત્મા સાથે છે. માણસે સંસ્કારી બનવા માટે સત્યનું આચરણ કરીને આંતરિક જ્ઞાનનો ભંડાર ભરવો પડે છે. શિશુનો જન્મ થયા પછી પણ તેના ચિંતન, ચરિત્ર અને વ્યવહારનો યોગ્ય વિકાસ થાય એ માટે સમય સમય પર આધ્યાત્મિક વાતાવરણમાં શિશુ સહિત પરિવારને પ્રશિક્ષણ આપવામાં પહેલાના વખતમાં આવતું હતું. શિશુમાં શ્રેષ્ઠ સંસ્કારોનો વિકાસ થાય અને કુટુંબ તથા સમાજને એક યશસ્વી સંતાન મળે તે વિજ્ઞાન અને પ્રશિક્ષણને સંસ્કાર પરંપરા પણ કહેવામાં આવે છે. ગર્ભસ્થ શિશુને કેવું વાતાવરણ આપીશું? વૈજ્ઞાનિક શોધો થયા પછી આજે ચિકિત્સકો, મનોવૈજ્ઞાનિકો, પરામનોવૈજ્ઞાનિકો તથા જેનેટિક સાયન્સ પણ સ્વીકાર કરે છે કે ફક્ત જીન્સ નહીં, પરંતુ માતા પિતાના આચાર વિચાર, પરિવાર અને સમાજના વાતાવરણની પણ ગર્ભમાં રહેલા બાળક પર ઊંડી અસર પડે છે. ગર્ભાવસ્થાથી તેના વ્યક્તિત્વ, વ્યવહાર અને સ્વભાવનું ઘડતર થવા માંડે છે. ગર્ભવતી માતા જે કાંઈ જુએ, સાંભળે, બોલે કે વિચારે તેનો ગર્ભમાં રહેલા બાળકના અચેતન મન પર ભારે પ્રભાવ પડે છે. અલ્ટ્રાસાઉન્ડ, હોર્મોનલ સ્ટડીઝ વગેરે દ્વારા આ હકીકતની પુષ્ટિ થઈ છે. કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયના ડોક્ટર પોર્સેલ્ડરના સિદ્ધાંત ફોર્મેટિવ કોઝેશન અનુસાર માતાના વિચાર, ભાવનાઓ, આહાર તથા વાતાવરણ દ્વારા એક મેટાફોર્મિક ફોર્સ ઉત્પન્ન થાય છે, જે ગર્ભસ્થ બાળકના વ્યક્તિત્વ તથા ગુણો માટે જવાબદાર હોય છે. આ સમયે મગજ પર જેવા વિચારો તથા ભાવનાઓની છાપ પડે છે એ જ એના વ્યક્તિત્વને ઘડવામાં જવાબદાર છે. માતા પ્રસન્ન રહે તો હકારાત્મક હોર્મોન્સ જેવા કે સિરોટોનિન, એન્ડોર્ફિન, એન્કેફ્લિનનો સ્ત્રાવ થાય છે. જો માતા દુઃખી રહે તો નકારાત્મક હોર્મોન્સ એડ્રેનલિન, નોરએડ્રેનલિન, એસિટિલિન, કોર્ટિસોલ વગેરે સ્ત્રાવ ઝરે છે. આ હોર્મોન્સ લોહી દ્વારા બાળકના અચેતન મગજ
જેને ડાક્ટરી ભાષામાં હાઇપોથેલેમસ તથા લિમ્બિક સિસ્ટમ કહે છે, તેના પર છાપ પાડી દે છે અને એવા જ વ્યક્તિત્વ વાળું બાળક બને છે. એવી શોધ થઈ છે કે પ્રસન્ન, સંતુષ્ટ, હકારાત્મક ચિંતનવાળી માતાનું બાળક કેવું હોય છે, એના ઉપર પણ શોધ થઈ છે કે પ્રસન્ન, તણાવમુક્ત, ખુશ મિજાજ, એકાગ્રચિત્ત, હોશિયાર, વ્યવહાર કુશળ, સારી ભાવનાત્મક શક્તિ, સકારાત્મક વિચાર, પોતાની વાત સારી રીતે રજૂ કરનાર, આત્મસન્માની, શાંત, સાચો નિર્ણય લેનાર, રચનાત્મક તથા સમજદાર, મગજવાળું, જીવનમાં દરેક ક્ષેત્રમાં સફળતા મળવે એવું સક્ષમ સંતાન પેદા થાય છે. એ માટે માતાએ પૂરેપૂરી તૈયારી રાખવી જોઈએ કે કેવું બાળક એને જોઈએ છે. મનગમતું બાળક માતા મેળવી શકે છે જો પોતે પૂરેપૂરી તૈયારી રાખી હોય તો. માતાનો એક જ લક્ષ્ય હોવું જોઈએ, મારું બાળક, મારું બાળક અને મારું બાળક, બસ બીજું કશું જ નહીં. અત્યાર સુધી લોકો ઘરના માણસોની, લોકોની સેવા કરી, ખૂબ કાર્ય કર્યું. હવે તમારો એક જ સેવા કરવાની છે, તમારે બાળકની સેવા. ને માટે બાળકને સરસ રીતે ઘડતર કરવાનું છે, દેશને સારો ઘડવૈયો આપવાનો છે, સારો નાગરિક આપવાનો છે. તો એ માટે માતાએ થોડુંક સકારાત્મક થવું પડશે, થોડુંક બાંધછોડ પણ કરવી પડશે, થોડોક ત્યાગ પણ કરવો પડશે. એ માટે સારો આહાર, વિહાર, ખોરાક, વિચારો એમના ઉપર કંટ્રોલ કરવો પડશે અને તણાવગ્રસ્ત, દુઃખી તથા ક્રોધી, નકારાત્મક ચિંતનવાળી જો માતા હશે, અસંતુષ્ટ માતા હશે, તો એનું બાળક ઓછું વજનવાળું, અવિકસિત અંગોવાળું, નાનું, ચીડિયું, રડતું, ગુસ્સાવાળું, નિરુત્સાહી, નકારાત્મક વિચારવાળું, કુંઠિત તથા નિરાશાવાદી જન્મે છે. તે માનસિક, ભાવનાત્મક તથા વ્યવહારિક રૂપે બધાની સાથે સરખો વ્યવહાર કરી શકતું નથી. માતાને જો પૂરતો પોષણક્ષમ આહાર ન મળે તો તેનું બાળક અવારનવાર બીમાર પડી જાય છે. તે ખૂબ જલ્દી કોઈ પણ રોગનો ભોગ બની જાય છે, જેવા કે હૃદય રોગ, ડાયાબિટીસ, કેન્સર, કોલેસ્ટ્રોલ, હાઈ બીપી, માનસિક નબળાઈ વગેરે. હવે એ સિદ્ધ થઈ ગયું છે કે ગર્ભસ્થ બાળક ચોથા મહિનાથી સાંભળવાનું શરૂ કરે છે. છેલ્લા 3 મહિનામાં એની શ્રવણ શક્તિ ઘણી વિકસિત થઈ જાય છે. બાળક વિશેષજ્ઞ ડેવિડ સ્પેલ્ટે એક બહુ સુંદર પ્રયોગ કર્યો છે. ગર્ભવતી માતાઓને નાની સરખી વાર્તાઓ બાળકને સંભળાવવા માટે કહ્યું છે અને બાળક જન્મ લીધા પછી પણ એ જ વાર્તાઓ સાંભળવા માટે આગ્રહ કરે છે. એના ઉપરથી પુરવાર થઈ જાય છે કે ગર્ભમાં રહેલું બાળક કેટલું સરસ રીતે સાંભળી શકે છે, અનુગ્રહ કરી શકે છે, ગ્રહણ કરી શકે છે, યાદ રાખી શકે છે. તો એ માટે આપણે એવો પ્રયાસ કરવો જોઈએ કે બાળક અંદર ગુમસુમ ન બેસી રહે, અંદર એકલવાયુ ન બને. એ માટે માતાએ સતત બાળકના કોન્ટેક્ટમાં રહેવું પડશે, બાળક સાથે વાતચીત કરવી પડશે, સંવાદ કરવો પડશે, પેટ ઉપર હાથ રાખીને એનું માથું સહેલાવતા હોય એ રીતે એને પ્યારથી બાળકને એને સહેલાવવો પડશે, ખૂબ પ્યાર આપવો પડશે, ખૂબ દુલાર કરવો પડશે. કેમ કે બાળક ગર્ભમાં જ ઘણું બધું શીખી જાય છે. તો સારું શીખવવા માટે માતાએ પોતાની અંદર રહેલા દુર્ગુણોનો ત્યાગ કરી અને સદગુણ અંદર ધારણ કરી અને એ જ સદગુણો બાળકમાં આરોપણ કરવું પડશે. ડોક્ટર ઇવાન્સના મતે 20મા અઠવાડિયાથી જ ગર્ભસ્થ બાળક શીખવા માંડે છે. એમણે 15 ગર્ભવતી સ્ત્રીઓ પસંદ કરી. 10 સ્ત્રીઓને 2 પ્રકારના સંગીતની ટેપ આપી અને ગર્ભના 20મા અઠવાડિયાથી લઈને 21મા અઠવાડિયાના અંત સુધી માત્ર 7 દિવસ સાંભળવાનું કહ્યું. બીજી 5 સ્ત્રીઓને કોઈ ટેપ ન આપી. જન્મના 2-3 અઠવાડિયા પછી બધા બાળકોને એ ટેપ ફરીથી સંભળાવવામાં આવી. પહેલી 2 ટેપ સિવાય એક ત્રીજી ટેપ જે પહેલા સંભળાવવામાં આવી ન હતી તે પણ સંભળાવવામાં આવી અને બાળકોની પ્રતિક્રિયાઓનું વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું. સંશોધનથી જાણવા મળ્યું કે ગર્ભમાં જે સંગીત
એમણે 20મા અઠવાડિયામાં સાંભળ્યું હતું. એના માટે એમણે જન્મ પછીના 3જા અઠવાડિયે પણ જવાબ આપ્યો. સંશોધનમાં એ પણ જોવા મળ્યું કે જે બાળકોને કોઈ સંગીત સંભળાવ્યું ન હતું, એમની પ્રતિક્રિયા વ્યક્ત કરવામાં અને જેમને ગર્ભાવસ્થામાં સંગીત સંભળાવવામાં આવ્યું હતું, તેમના સંગીતના તાલે ડોલવામાં ઘણું અંતર હતું. બાળકોના નિષ્ણાતો સલાહ આપે છે કે નાના બાળકનું મગજ પ્રૌઢોના મગજ કરતા કોઈ પણ બાબતને વધારે સારી રીતે ગ્રહણ કરી શકે છે. તેથી ગર્ભાવસ્થા દરમિયાન પણ બાળક સાથે વાતચીત કરો. બાળક ગર્ભમાં જ તેની માતા દ્વારા દરરોજ ઉચ્ચારાતા લગભગ 5000 શબ્દો ઉપરાંત પિતા, ભાઈ, બહેન તથા બીજા લોકો પાસેથી પણ ઘણું બધું શીખે છે. તેથી બાળકને દરરોજ લગભગ 4 કલાક સુધી સારી સકારાત્મક વાતો, સત્સંગ, સંગીત, વાર્તાઓ વગેરેથી સંવાદ દ્વારા વગેરેથી પરિચિત કરવું જોઈએ. એનાથી પણ એની ધારણ કરવાની શક્તિ વધે છે. આપણે જાણી ચૂક્યા છીએ કે માતા પિતાના શરીરથી બાળકનું શરીર, મનથી મન, સ્વભાવથી સ્વભાવ અને ભાવનાઓથી ભાવનાઓ બને છે. તેથી જેમ સારો પાક મેળવવા માટે જમીન તથા બીજ બંને ઉત્તમ હોવા જરૂરી છે, એ જ રીતે સ્વસ્થ તથા સુસંસ્કારી સંતાન માટે માતા પિતા બંનેના શરીર, મન, ભાવનાઓ, ગુણ, કર્મ તથા સ્વભાવ પણ ઉત્તમ હોવા જરૂરી છે. પતિ પત્ની જો શરીર, મન, ભાવના અને આર્થિક દ્રષ્ટિએ સંતાનનો ભાર ઉઠાવવા માટે પૂરેપૂરી રીતે સમર્થ હોય તો જ એમણે સંતાન પેદા કરવું જોઈએ, ગર્ભાધાન કરવું જોઈએ. જેઓ આ બધી દ્રષ્ટિએ યોગ્ય ન હોય તેમણે દુર્ગુણી સંતાન પેદા કરીને પોતાની તથા સમાજની મુશ્કેલીઓ વધારવી જોઈએ નહીં. બાળક પેદા કરવાને એક સામાજિક જવાબદારી માનવી જોઈએ. ઉત્કૃષ્ટ માતા પિતા જ ઉત્કૃષ્ટ સંતાન પેદા કરી શકે છે. તેથી સંતાનને જેવું બનાવવું હોય એવા આપણે બનવું જોઈએ. ફક્ત અપેક્ષા જ રાખવી કે મારું બાળક ખૂબ સુંદર આવે, સંસ્કારી આવે, ખૂબ ગુણિયલ આવે, પરંતુ આપણે જો એવા ન બનીએ તો બાળક એવું આવે નહીં. ફક્ત આશા રાખવાથી કંઈ જ થતું નથી, વિચારો કરવાથી કંઈ જ થતું નથી. એના માટે આપણે પોતે બદલાવવું પડશે. એટલે કહે છે કે આપણે હમ બદલેંગે યુગ બદલેગા. તો આપણે બદલાઈશું, આપણા અંદર રહેલા દુર્ગુણોને બહાર કાઢીશું અને સદગુણો ધારણ કરી અને પછી જો ગર્ભાધાન કરીશું ને તો બાળક આપણું એવું જ રીતે ઘડાશે. તો આજે હું મારી વાતને પૂરી કરી છું. મારા વિષય હતો ગર્ભ સંવાદ. બાળક સાથે તાદાત્મ્ય મેળવવા માટે માતા અને પિતાએ બંને બાળક સાથે ગર્ભ સંવાદ કરવો ખૂબ જ જરૂરી છે. એ માટે બિલકુલ આળસ કરવી જોઈએ નહીં. તો મારી વાણીને અત્યારે હું વિરમું છું. અસ્તુ. જય ગુરુદેવ. ખૂબ ખૂબ ધન્યવાદ છે મંજુબેનનો. ખૂબ જ શાંતિથી અને એકદમ ધીરજથી ગર્ભવતી માતાઓને સમજાઈ જાય એવી ભાષામાં એમણે જે માર્ગદર્શન આપ્યું છે ગર્ભ સંવાદ વિશે, એ સરાહનીય છે અને આપણે એને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવીએ છીએ. હું આશા રાખીશ કે દરેક ગર્ભવતી માતાઓએ જે કાંઈ પણ બેન દ્વારા કહેવામાં આવ્યું એને બરાબર ધ્યાનથી સાંભળ્યું હશે અને ઘણા બધાના પ્રતિભાવ પણ આપણને મળ્યા છે. ઘણા બધા બહેનો એને ગમ્યું પણ છે.
જે કાંઈ પણ જરૂરી હોય એ તમે તમારી ગર્ભવતી માતાની ડાયરી, બરાબર છે, એ રાખવી ખૂબ જ જરૂરી છે. અને એ જે ડાયરી છે એની અંદર આપણે રોજની જે આપણી પ્રવૃત્તિઓ થઈ રહી છે, જે વક્તાઓ દ્વારા આપણે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે, એ વિશે એમાં જેટલા પણ મહત્વના જે કાંઈ પણ પોઈન્ટ્સ આવે છે એ લખવા એ દરેક ગર્ભવતી માતાની ફરજ બને છે. કારણ કે આપણે આ જે ડાયરી છે આપણી, એ ડાયરી જ્યારે આપણે બાળક આવી ગયા પછી જો એ ડાયરીને આપણે જોઈએ અને વાંચીએ અને એની સાથે આપણે આપણા બાળકના ગુણોનું કમ્પેરિઝન કરીએ તો આપણે જાણી શકીએ છીએ કે જે આપણે વિચાર્યું હતું, જે આપણે જાણ્યું હતું, જે આપણે ગુણોનો વિકાસ કરવા માટે આપણે પ્રવૃત્તિ કરી હતી, એની એક સુંદર છબી, એનું એક વ્યવસ્થિત જે આભા છે એ આપણા બાળકની અંદર આપણે ચોક્કસ જોઈ શકીએ છીએ. કારણ કે હવે સમય આવી ગયો છે. ટૂંક સમયમાં કદાચ જો ગુરુદેવની કૃપા થશે તો આપણા કાર્યને વેગ આપવાનો છે. અને જન સુધી વધારે ને વધારે આપણે CHC PHC સેન્ટરની અંદર પણ આપણે જવું પડે અને ત્યાંની બહેનોને પણ આપણે જાગૃત કરવી પડશે. તો એમાં દરેક પરિજનોનો, દરેક ગર્ભવતી માતા જે આ રેગ્યુલર સેશન એટેન્ડ કરી રહી છે એમનો પણ મહત્વનો ફાળો આપણે જોઈશે જ. કારણ કે હું એવી આશા રાખું છું કે ગર્ભવતી માતા જેના ઘરે બાળક આવવાનું છે એ જો પણ આમાં ભાગીદારી કરશે તો ચોક્કસ એમનું બાળક હશે એ બાળકને ગુરુદેવ માતાજીના આશીર્વાદથી એક વિશેષ અનુદાનની પ્રાપ્તિ થશે. કારણ કે આ સમય છે એ ખૂબ જ મહત્વનો સમય છે. બેને કહ્યું એ મુજબ 9 મહિનાનો પીરિયડ છે. એનો એક એક દિવસ એક ઉત્સવનો દિવસ છે. એક વધારે ને વધારે ગ્રહણ કરવાનો એ સમય છે. કારણ કે જેમ આપણે જાણીએ છીએ કે માતા જે કંઈ પણ કરે છે એના માધ્યમથી જ બાળકનું ઘડતર થતું હોય છે. 9 મહિનાના પીરિયડની અંદર જ એ લગભગ 88% બાળક એ શીખી જતું હોય છે. તો આવો આપણે વધારે ને વધારે બહેનો આમાં જોડાય એનો પ્રયત્ન કરીએ, બીજાને પણ આપણે જાણ કરીએ અને સતત ને સતત આપણે ગુરુદેવના કાર્યની અંદર જે કહી શકાય કે આવનારો સમય છે મનુષ્યમાં દેવત્વ, ધરતી ઉપર સ્વર્ગનું અવતરણ. તો એ આત્મા છે કે જે ગુરુદેવ દ્વારા મોકલાવવામાં આવી રહી છે. દરેક ગર્ભવતી માતાઓએ સંસ્કાર કરાવેલ છે. એ આત્મા ચોક્કસ દેવત્વના ગુણ લઈને જ આવશે. આજે આપણે બહુ ઓછા બહેનો જોડાયા. દર વખતે આપણે લગભગ 80-90 જેટલી સંખ્યા હોય છે. તો હું આશા રાખું છું કે હવેના નેક્સ્ટ સેશનમાં આપણે વધારે સંખ્યામાં બહેનોની જે હશે, દરેક જગ્યાએથી, દરેક ક્ષેત્રના ઉપજન સંયોજકો, જિલ્લા સંયોજકો, જે પણ મેસેજ આવે છે આપણા ઝૂમ મિટિંગના, એ દરેક ગર્ભવતી માતાઓ સુધી પહોંચાડવા માટે પ્રયત્ન કરે એવી આશા સાથે આપણે ફરીથી મંજુબેનનો ધન્યવાદ પાઠવીએ છીએ અને આશા રાખીએ છીએ આપણે કે એમના દ્વારા જે પણ વાત કરવામાં આવી એને આપણે ધ્યાનથી સાંભળી છે અને બધાને ગમ્યું છે. એ ભાવ સાથે આપણે શાંતિ પાઠ લઈએ. ઓમ દ્યો શાંતિ અંતરિક્ષગ્વમ શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરો ષધયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વગ્વં શાંતિ શાંતિરેવ શાંતિ સામા શાંતિરેધિ. ઓમ શાંતિ 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 સર્વારિષ્ટ સુશાંતિર ભવતુ.
હા, ગઈકાલનું આપણું જે લિંક હતી એ આપણે માતાની પાઠશાળા અંતર્ગત યુટ્યુબ ચેનલ આપણે મૂકી જ દીધું છે. તમે આ ચેનલમાં સબસ્ક્રાઇબ કરો એટલે તમને દરેક લિંક મળી શકે છે. બરાબર, તો પ્રિયંકાબેનને જણાવવાનું કે આપણે આ જે આપણી છે યુટ્યુબની લિંક એ મુકાઈ ગઈ છે આપણા ગ્રુપની અંદર. તો ચોક્કસ એ તમે લિંક જોઈ શકો છો યુટ્યુબની અંદર. આપણી માતાની પાઠશાળાનું ગઈકાલનું સેશન મુકાઈ ગયું છે. બરાબર છે.